સમાચાર હળવદ તાલુકાથી સામે આવ્યા છે તો હળવદ તાલુકામાં કરોડોના ખર્ચે રોડ રસ્તાનું નવીનીકરણ થશે। હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ વિધાનસભા વિસ્તારમાં વિવિધ ગામોના મુખ્ય એપ્રોચ રોડ અને પુલના કામ માટે સૂચવેલા કામોમાંથી હળવદ તાલુકામાં 20 જેટલા રસ્તાઓના કામો મંજૂર કરવામાં આવ્યા, જેથી હળવદ તાલુકામાં રૂપિયા 18 કરોડના ખર્ચે 20 રસ્તાના કામ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં રણમલપુર એંજાર રોડ, घनश्यामपुर कोयबा ढवाणा रोड, मालिन्यांद एप्रोच रोड, वेगड़वाव ईसनपुर रोड, कड़ियाला पाड़ातीरथ रोड, मेरुपुर एप्रोच रोड, अजितगढ़ खोल रोड, तो सुसवाव ईश्वरनगर रोड तेमज चाड़द्रा रायसंगपुर रोड अने रामेश्वर एप्रोच रोड तेमज टीकर नवा घाटीला रोड, पलासण भलगामड़ा रोड, नवा राणेकपर एप्रोच रोड वगैरह तमाम प्रकारना छे विस्तार है ते ધ્રાંગધ્રા સરાને જોડતા રોડ पर चित्रोड़ी नदी पर मेजर ब्रिज बनाववा माटेनी मंजूरी जे छे ते मळी गई छे करेली छे अने आगामी अत्यारे तो आ मोटा आपणी विधानसभाने सौथी वधु रोड आप्या छे। आपणे आ रजूआत करवामां सफल रह्या के हळवद ए मोरबी साथे जोडायेलुं छे, એટલે આપણી વિધાનસભા એ વિસ્તારની દૃષ્ટિએ મોટી વિધાનસભા છે અને સાથે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ સાથે જોડાયેલા હોવાથી વાહન વ્યવહાર વધુ રહે છે, એટલે રૂટીન કરતાં આ વિધાનસભાને વધુ રૂપિયા ફાળવવા જોઈએ અને ખરેખર આપણે એટલું ડેમેજ હોય છે રોડોનું અને એ ફાઇનાન્સ મિનિસ્ટર, મુખ્યમંત્રી અને આરએનબીના સચિવને આપણે સમજાવી શક્યા છીએ। આગામી દિવસોમાં એનું પણ આપણે પત્ર લખ્યો છે કે વિધાનસભાને જે વિસ્તારની જરૂરિયાત હોય અને એનો કેવી રીતની ડિમાન્ડ છે એ મુજબની ફાળવણી કરવી પડે, એટલે આગામી દિવસોમાં આપણા હજી પણ વધુ રોડો આવી જશે અને રોડ બાબતોમાં આપણી વિધાનસભા સારામાં સારી થઈ જશે।